તો દિલ્હીમાં વિધાનસભા ઇલેક્શનનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે। 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે। 70 સીટમાંથી 47 બેઠક પર તે આગળ છે। તો 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનશે, ત્યારે 70 સીટમાંથી 47 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે, જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો 27 વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર આવશે। ભાજપ 47 બેઠક પર પરિણામો પર હાલ આગળ ચાલી રહ્યું છે। આપ માત્ર 23 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। ભાજપ અને આપની વચ્ચે જોરદાર ટક્કર જામી રહી હતી, ત્યારે હવે જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની શક્યતા જોવાઈ રહી છે। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। જ મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રફુલ્લ સર, જે પ્રમાણે અત્યાર સુધીના પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ભાજપ લીડ કરતું જોવા મળી રહ્યું છે, શું લાગે છે 27 વર્ષ પછી હવે ભાજપ જે પ્રમાણે દિલ્હીમાં શાસન પર આવવા માટે જઈ રહ્યું છે, કયા કારણો હોઈ શકે આપની નિષ્ફળતાના? જો અત્યારે 47 અને 23 બેઠકો છે, એટલે ઘણો મોટો ગેપ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે થતો જાય છે। ભારતીય જનતા પાર્ટી 27 વર્ષના વનવાસ બાદ સત્તા સ્થાને બિરાજશે એવા સંજોગો આકાર લેતા જાય છે। હજુ પરિણામો ચોક્કસ પરિણામો આવવાને હજુ વાર છે। ઈવીએમ હજુ ઘણા બધા ખુલવાના બાકી છે, આમાં ફેરફાર પણ થઈ શકે, પરંતુ હવે એક ચોક્કસ જો તમને એક ઈશારો મળતો હોય તો ઈશારો એ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને બિરાજશે। હવે તમે પૂછ્યું કે આમ આદમી પાર્ટીના નિષ્ફળતાના કારણો કયા હોઈ શકે। હવે આમ આદમી પાર્ટી છે એણે લોકોની અંદર બહુ જ મોટી અપેક્ષાઓ જગાડી હતી। 2014 પહેલાં અન્ના હજારેએ જે આંદોલન કર્યું અને એમાં કેજરીવાલ એમના સાથીદાર તરીકે ઉપવાસ ઉપર બેઠા, અને એ વખતે એમણે એમ કહ્યું હતું કે હું રાજકારણમાં નથી આવવાનો, હું લોકોની સેવા જ કરવાનો છું, અને પછી એ રાજકારણમાં આવી ગયા એ બીજી વાત છે। પરંતુ એમણે જે અપેક્ષાઓ આપી હતી, એકદમ જે કટ્ટર પ્રામાણિકતા એવો એક શબ્દ એમણે આપ્યો હતો, એને બદલે લિકર પોલિસીની અંદર એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, અને ભ્રષ્ટાચારના કારણે એમને જેલ જવું પડ્યું, એમના બીજા સાથીઓને જેલ જવું પડ્યું। એટલે આ બધી જે બાબતો છે એને નુકસાન પહોંચાડી। એટલે એમે જે કટ્ટર પ્રામાણિકતા એની જે મુખ્ય ઈંટ હતી ને એ ઈંટ હલી ગઈ, અને એ જેલવાસના કારણે એમના પ્રત્યે લોકોને સહાનુભૂતિ થશે, સહાનુભૂતિના મતો મળશે એમ સમજીને એમણે એ વખતે મુખ્યમંત્રી પદ છોડ્યું, હું પ્રામાણિક છું એમ બતાવવા માટે, અને આતિશીને બેસાડ્યા। હવે અત્યારે જુઓ કે બંને પાછળ ચાલી રહ્યા છે। એટલે એ જે એમને વચનો આપ્યા હતા એ વચનો પણ ઘણા બધા પરિપૂર્ણ ના થયા, અને બીજું સળંગ 10 વર્ષ એમનું રાજ રહ્યું, 2 ટર્મ રાજ રહ્યું, એને કારણે 10 વર્ષ સળંગ જ્યારે રાજ રહેતું હોય છે કોઈ પણ પક્ષનું, હવે એ પક્ષ જો જાગૃતિપૂર્વક એન્ટી ઇન્કમ્બન્સીને ખાળે નહીં તો એની સામે એન્ટી ઇન્કમ્બન્સી પેદા થઈ જ જતી હોય છે। તમે ભારતીય જનતા પાર્ટી જુઓ કે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે એ એના તમામ ઉમેદવારોને મોટાભાગે બદલીના હોય છે। હવે એ એન્ટી ઇન્કમ્બન્સી છે એને એ ખાળી શકે છે। જે આમ આદમી પાર્ટી છે એની સામે એન્ટી ઇન્કમ્બન્સી પેદા થઈ એને એ ખાળી શક્યા નથી, અને જેને કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ જોક વધ્યો છે। તમે છેલ્લા 27 વર્ષની વાત કરો તો 2 ટર્મ સુધી આમ આદમી પાર્ટી હતી, અને એ પહેલાં શીલા દીક્ષિતની કોંગ્રેસની સરકાર હતી। કોંગ્રેસે શીલા દીક્ષિતના સમયમાં ઘણા બધા સારો કામો કર્યા હતા, અને શીલા દીક્ષિતની લોકપ્રિયતા પણ હતી, પરંતુ ત્યારબાદ 2014 પછી જે પલટો આવ્યો, જે આનું અન્ના હજારેનું આંદોલન થયું, અને એ આંદોલન છે ને એમણે ભ્રષ્ટાચાર સામે અને મોંઘવારી સામે કર્યું હતું। એમાં કોંગ્રેસ છે ભ્રષ્ટાચારી પાર્ટી છે એવું આખું એક ચિત્રણ ઊભું થયું। એમાં CAGના રિપોર્ટનો પણ ઉપયોગ થયો, અને એના નેતાઓએ આટલા
જે સેક્ટર છે કોલસાથી માંડી અને અલગ અલગ જે સેક્ટર છે એની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે, એવી વાતો એ લોકો પ્રજા સુધી પહોંચાડવામાં સફળ થયા, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને પણ બહુમતી મળી અને આમ આદમી પાર્ટીને દિલ્હીની અંદર બહુમતી મળી. એમાં એમણે વીજળી સસ્તી આપવાના કે મફત આપવાના આવા બધા વચનો આપ્યા, પોતે પેલા લાઇટના થાંભલે ચડી જતા હતા અને આવા બધા જે કંઈ એમણે ડ્રામેટિક એલિમેન્ટ એમણે ઉમેર્યા હતા ભારતીય જનતા પાર્ટીની નકલ કરીને, એને કારણે એ સત્તા સ્થાને આવ્યા હતા. હવે એમાંથી લોકોને હવે લાગ્યું કે આમાંથી બહુ વચનો ફૂલફિલ થયા નથી, એન્ટી ઇન્કમ્બન્સી છે અને જેલવાસ છે. આ બધાય કારણોસર લોકોની જે માનસિકતા છે એ આમ આદમી પાર્ટીથી હટી અને ભારતીય જનતા પાર્ટી તરફ વળી. અને બીજું કારણ એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં સાથી પક્ષ હોવા છતાં જે ટિકિટોની કે સીટોની વહેંચણી ના કરી શક્યા, જેને કારણે ભાજપ વિરોધી મતો છે એ બે ભાગલામાં વહેંચાયા, એને કારણે ભાજપને ફાયદો થયો. જી બિલકુલ, આપણી સાથે પારસ જોશી કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે. પારસભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને તમને પહેલો સવાલ કે જે પ્રકારે આંકડા સામે આવી રહ્યા છે, ભાજપ જીતતું દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ ક્યાંય દેખાઈ નથી રહ્યું, શું કહેશો? જી મેડમ, ચોક્કસપણે જનતાનો જે ચુકાદો છે સર્વમાન્ય છે. અત્યારે જે રૂઝાનો આવી રહ્યા છે, જે લગભગ અત્યારે 12 વાગ્યાની આસપાસના, કોંગ્રેસ તરફથી જે છે કે અત્યારે જે બી કંઈ રિઝલ્ટ છે ખૂબ જ નિરાશાજનક છે અને ક્યાંક ને ક્યાંક જે છે ગરીબ અને મધ્યમ વર્ગને જે અવાજને જે છે એમના અવાજને બુલંદ કરવાનો અથવા તેમને સુધી કોંગ્રેસની વિચારધારાને પહોંચાડવા માટે જે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એ પ્રયત્ન પૂરતા નથી થયા. તે જે છે એ અત્યારે જે છે કે પરિણામો પરથી જે આપને અટકાવવા માંગીશ, અન્ના હજારેની આપણે તેમનું નિવેદન સામે આવ્યું છે, પહેલા આપણે એમનું નિવેદન સાંભળી લઈએ. मैं पहले से बताते रहा कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान करने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है कि ये हमारे लिए कुछ करने वाला है. मैं बार बार बताते गया लेकिन उनके दिमाग में नहीं आया और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब की दुकान, उसमें शराब की बात क्यों आ गई? पैसा, धन और दौलत इसमें बह गया है. તો પીએમ મોદી સાંજે ભાજપના દિલ્હી મુખ્યાલય જશે. 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. તો પરિણામો જે પ્રકારે સામે આવી રહ્યા છે, આંકડા જે સામે આવી રહ્યા છે, 70 સીટમાંથી 47 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે આપણે ચર્ચાને આગળ વધારીશું. પારસભાઈ આપણી સાથે જોડાયેલા છે. પારસભાઈ, કોંગ્રેસની નિષ્ફળતા માટે શું કહેશો? જી, મેં અગાઉ બી જેમ કીધું કે જે ત્યાં આગળ જે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો અને જે રીતે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક કચાશ જે છે કે રહી ગઈ છે, હજુ બી રહી ગઈ છે. જેમ રાહુલ ગાંધીજીએ બી એક વક્તવ્ય જે છે કે અગાઉ આપ્યું હતું કે દરેક કાર્યકર્તાને જે છે ને કે છેક ગરીબ અને મધ્યમ વર્ગ અને છેવાડાના માનવી સુધી પહોંચવું પડશે અને ત્યાં આગળ જે છે કે કોંગ્રેસની વિચારધારાને, કોંગ્રેસનો જે છે અવાજ છે એ જે પહોંચાડવો પડશે. પરંતુ આ પરિણામો જે છે કે દેખાડી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુની અંદર જે છે કે ક્યાંક કચાશ રહી છે. અને આની અંદર બિલકુલ હું જે છે કે કોઈ બી બહાનાબાજી મેડમ નહીં કરું, કારણ કે જો જીતા વહી સિકંદર. એટલે કે અત્યારે જે પરિણામો આવ્યા છે, લોકશાહીનો જે છે કે ચુકાદો છે, જનતાનો ચુકાદો છે, અને જનતાનો ચુકાદો છે સર્વમાન્ય હોય છે. એની અંદર કોઈ બી જાતની બહાનાબાજી જે છે કે એ જે છે ચાલતી નથી હોતી.
કોંગ્રેસે જે છે કે અમારા પક્ષે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે કે એનું વિચાર મંથન કરવું પડશે કે ક્યાં આપણી જે કચાશ થઈ છે, ક્યાંક ઉમેદવારો જે સિલેક્ટ કરવામાં, ઉમેદવારોની પસંદગીમાં ક્યાંક કચાશ રહી છે કે ક્યાંક પ્રચારમાં જે છે ક્યાંક કચાશ રહી છે, કે એવા કયા પરિબળો છે કે જેથી કરીને જે છે કે આ દિલ્હી વિધાનસભાનું જે પરિણામ છે તે જે ખૂબ જ જે છે કે અચંબિત કરનારું અને નિરાશાજનક રહેલું છે. અને આની સાથે સાથે ચોક્કસપણે એ બી વાત કરવી પડે કે ઇન્ડિયા ગઠબંધનમાંથી જ્યારે અલગ કર્યું આમ આદમી પાર્ટીને બી એમ થયું કે અમે અલગ જે છે કે અમે એકલા હાથે જ આ બધું જીતી શકીશું, અને એમણે સામેથી આ જે વસ્તુ જે છે તેનો વિરોધ કરીને અલગ રીતે જે છે કે ચોકો રચ્યો, તો એનું પરિણામ બી આજે જનતાની સામે છે. છતાં બી જે અત્યારે જે પરિણામો આવ્યા છે જે છે સ્વીકાર્ય છે, અને ફરીથી આ જે છે કે પૂરજોશમાં કોંગ્રેસનો કાર્યકર્તા જે છે કે પોતે જનતાની વચ્ચે જશે અને ફરીથી જનતાનો અવાજ બનવા માટે પ્રયત્ન કરશે. જી હરેશભાઈ, છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીનું શાસન હતું. હવે આમ આદમી પાર્ટીમાં એવું તો શું થયું કે એકદમ એની પીછેહટ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 27 વર્ષનો વનવાસ પૂરો થાય એવા વાતાવરણ પેદા થયું. અને એ પહેલાં શીલા દીક્ષિતનું જે શાસન હતું એ પણ સારું જ હતું, અને છતાં એકદમ એને જે કોંગ્રેસ છે એને પીછેહટ થતી જાય છે. એ જ રીતે આમ આદમી પાર્ટીની પણ પીછેહટ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર થતો જાય છે. એ કયા કારણો જુઓ છો આપ? જી પ્રફુલભાઈ, એની અંદર મેઇન કારણ એ છે કે જે છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી જે સત્તામાં આવી હતી એનું કારણ એ હતું કે આપણે જે રીતે વાત કરી ને કે 2010થી 2013 સુધી જે અન્ના હજારીજીની સાથે રહીને જે ચળવળ જે છે કે એમણે જે ચલાવી હતી, અને જે મોટું એક વાતાવરણ ઊભું કર્યું હતું કે ભ્રષ્ટાચાર જે છે એ થઈ રહ્યો છે, લોકપાલની રચનાની જે રીતે વાત કરી હતી, એ વાતની હવામાં જે છે કે જે જનતા છે આવી ગઈ હતી. અને જનતા જે છે કે એમણે એક ચુકાદો આપ્યો હતો, અને એમણે જે છે કે માનનીય કેજરીવાલજીને છે ને કે એક તક આપી હતી કે ભાઈ તમે જો એમ કહી શકતા હો કે આનાથી વધારે સારું કરો તો તમે એ કરી શકો છો. પરંતુ છેલ્લા 10 વર્ષ દરમિયાન લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ જે છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યો છે. આજે આપણે જોઈ રહ્યા છે કે જે કમિટમેન્ટ કરીને જે જનતા આમ આદમી પાર્ટી જે છે સત્તા પર આવી હતી, જે હમણાં ભ્રષ્ટાચાર નાબૂદીની જે રીતે વાત કરી હતી, યમુના નદીને સાફ કરવાની અને સુંદર બનાવવાની વાત કરી હતી, દિલ્હીને પેરિસ બનાવવાની વાત કરી હતી, આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ હતી. આજે રોડ રસ્તા ગટર પાણીની સ્થાનિક સમસ્યાઓ બી દિલ્હીની અંદર ચરમસીમા પર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર જે પરિવહન ક્ષેત્રની અંદર બી એવો કોઈ મોટો વિકાસ જે છે નહોતો થયો. આ સાથે સાથે ત્યાંગડી જે એમણે ત્યાંના એજ્યુકેશન સિસ્ટમની જે રીતની વાત કરી હતી, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી હતી, મહોલ્લા ક્લિનિકની જે રીતે ત્યાંગડી વાત કરી હતી, આ બધી જે વાતો જે છે ને કે એક જે છે કે એ લોકોના મનમાં જે છે ને વસી નહીં, ક્યાંક તો ક્યાંક જે છે કે સામાન્ય લોકોને લાગ્યું કે આ જે છે વસ્તુઓ જે છે એ નિરર્થક છે, અથવા તો સામાન્ય જનતા સુધી આ જે છે કે પહોંચી શક્યા નથી તેના લાભો. એની એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ જે છે આમ આદમી પાર્ટીને નડી હતી. આની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી બીજેપી જે છે કે એ કેમ છેલ્લા 10 વર્ષ દરમિયાન આગળ આવી એમનો જવાબ એ રીતે છે કે ચોક્કસપણે એમણે જે રીતે પહેલું તો એ છે કે એમની નીતિ જે સામ દામ દંડ ભેદની નીતિ છે, એમણે જે છે કે રાજ્યપાલ છે, ઉપરાજ્યપાલ છે, જે રીતે તેમણે આમ આદમી પાર્ટી અથવા તો ત્યાંના જે મુખ્યમંત્રી અને તેમના પ્રધાનોને જે રીતે હેરાનગતિ અને કનડગત કરતા હતા કે કેન્દ્રમાં જે છે કે ભાજપની સરકાર હતી અને આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીની અંદર હતી, આ બંને વચ્ચે એક જાતનો છે ને કોલ્ડ વોર ચાલુ હતો. ઉપરાજ્યપાલ કે રાજ્યપાલ છે, મુખ્યમંત્રી અથવા તેમના પ્રધાનોની જે બી નિર્ણયો હતા કે તેમની અંદર જે છે કે ચંચુપાત કરતા હતા, અથવા તો જે છે કે એમને જે છે પૂરતો સહયોગ આપતા નહોતા. અને આની સાથે સાથે આપણે ઘણા બધી જે છે કે એવા વિડીયોઝ આપણે ત્યાં આગળ જોયા આ ચૂંટણી દરમિયાન કે સામ દામ દંડ ભેદની જે નીતિ ભાજપ તરફથી અપનાવવામાં આવી, ક્યાંક ને ક્યાંક જે છે તેમણે અસામાજિક તત્વોનો સહારો લીધા હોય, આપણે સમર્થન નથી કરતા, પરંતુ એવા ક્યાંક ને ક્યાંક વિડીયો આવ્યા. અને ત્યારબાદ ફરીથી એમણે જે સૂત્ર મહારાષ્ટ્રમાં અપનાવ્યું હતું કે કટોગે તો બટોગે, એ સૂત્રને જે છે કે દિલ્હીની અંદર જે છે કે એમણે જે છે
માનનીય યોગીજીએ ત્યાં આગળ 20થી વધારે સભાઓ કરી અને ત્યાં આગળ જે આ રીતની વાત કરી, કટોકીતો બટોકીની વાત કરી, અને એની અસર જે છે કે ક્યાંક ને ક્યાંક લોકો ઉપર પડી છે. અને ચોક્કસપણે જે છે કે એ લોકોએ જે રીતે વાત કરી, ડબલ એન્જિનની સરકારની વાત કરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક જ હોય તો તેના લાભો મળશે એવું લોકોના મનમાં ઠસાવવામાં ક્યાંક ને ક્યાંક સફળતા જે છે એમને મેળવી છે. અને એનું આ પરિણામ જે છે કે અત્યારે આપણે જે છે કે ભાજપને જે છે કે વધારે સીટો જે મળી રહી છે એ તે આપણે જોઈ રહ્યા છીએ. જી બિલકુલ. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ જે કંઈ બી પરિણામો આવશે એ પરિણામોની અસર જે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે તેની પર પડશે? ગુજરાતની સ્થાનિક સ્વરાજની વાત કરો છો? હા હા, ગુજરાતની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે ને એના પર ચોક્કસપણે અસર પડશે. અને બીજી વાત એ છે કે ઘણી બધી નગરપાલિકાઓમાં ઘણી બધી બેઠકો તો બિનહરીફ પણ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી જીતી પણ ગઈ છે. કોંગ્રેસે જે ઉમેદવારો પસંદ કર્યા હતા ક્યાં તો બેસી ગયા છે, કાં તો બેસાડી દેવાયા છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર ચોક્કસપણે એની અસર થશે. પરંતુ જો તમે દિલ્હીનું જો તો દિલ્હી છે ત્યાં આટલી બધી નાનકડું એવું રાજ્ય છે, માત્ર 70 બેઠકો જ છે, છતાંય ત્યાં આટલી બધી ઉત્તેજના અને ઉત્સુકતા શા માટે? તો એટલા માટે કે એ આખા દેશનું એક કેપિટલ છે, રાજધાની છે, અને ત્યાં જે કાંઈ બને છે એના જે સંકેતો છે, એના સિગ્નલ્સ છે આખા દેશમાં જાય છે. એટલા માટે દિલ્હીની ચૂંટણી ખૂબ જ મહત્ત્વની બની રહી હતી. અને આ વખતની ચૂંટણી અત્યંત રસાકસીભરી અને રસપ્રદ હતી, કારણ કે ત્રિપાંખીયો જંગ હતો. ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે એ સાથી પક્ષો છે. અહીંયા બંને સામસામે આવી ગયા કારણ કે સીટોની વહેંચણી ના કરી શક્યા. અને ઘણા બધા રાજકીય નેતાઓએ આ અંગે ટિપ્પણી કરી છે. ઓમાર સહિત ઘણા બધા રાજનેતાઓએ આ ટિપ્પણી કરી કે જો એ લોકોએ સીટોની વહેંચણી કરી હોત તો ચોક્કસપણે વિરોધ પક્ષને ફાયદો થયો હોત, ભાજપને એટલું નુકસાન થયું હોત. પરંતુ વિરોધ પક્ષો છે એ પણ પોતાનો મમત મૂકવા કે પોતાનો અહંકાર મૂકવા તૈયાર નથી હોતા, અને પોતપોતાની રીતે જે ચૂંટણીઓ લડે છે એના પરિણામો આવે જ છે. કારણ કે ભાજપ વિરોધી મતો છે એ બે જગ્યાએ વહેંચાઈ જાય, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે. દાખલા તરીકે લઘુમતી અને દલિત વિસ્તારોના જે મતો છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ ગયા છે. એ જ રીતે મધ્યમ વર્ગમાં નારાજગી હતી તો મધ્યમ વર્ગના મતો પણ વહેંચાઈ ગયા. એટલે સરવાળે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે અને એને કારણે એ વધારે બેઠકો લઈ જાય છે. તમે જુઓ કે 27 વર્ષનો વનવાસ પૂરો થવાના બીજું કારણ એ છે કે એ આક્રમકતાથી ચૂંટણી લડે છે. બીજા પક્ષો છે એ જીતીશું એવી માનસિકતા પણ તમે કોંગ્રેસ જુઓ, તમે છેલ્લે સુધી તો એકદમ ઉદાસીન હતી. આપણા આ કુંભમાં ઉદાસીન અખાડો હોય છે ને એમ એ લોકો ઉદાસીન પક્ષ છે, ઉદાસીન હતી. છેલ્લે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ થોડા સભાઓ લીધી, રેલીઓ કરી અને આક્રમકતા બતાવી. કદાચ એમના મનમાં એવું હશે કે અમે પહેલાંથી આક્રમક થઈશું તો સાથી પક્ષ આમ આદમી પાર્ટીને ખરાબ લાગશે. જો આવું જ હતું તો પછી સીટોની વહેંચણી કરવી હતી અને પછી લડવું જ હતું, તો પછી જીતની માનસિકતા સાથે લડવું હતું. એ માનસિકતામાં ક્યાંય દેખાઈ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિશેષતા એ છે કે 24/7 ચૂંટણીના મોડમાં જ રહે છે. એ ચૂંટણી આવવાની હોય છે ને 6 મહિના પહેલાં તૈયારીઓ કરે છે, એનું મેનેજમેન્ટ ગોઠવે છે, બૂથ મેનેજમેન્ટ હોય છે, એને થિંક બેંક છે, એ ત્યાંના પીડતા પ્રશ્નો કયા છે, ત્યાંના જનતાના મનમાં શું છે એનો આખો અભ્યાસ કરતા હોય છે ને એ બધી બાબતો જે અભ્યાસ કરેલાનું તારણ હોય છે એના પ્રવચનોમાં હોય છે, જે લોકોને સીધું સ્પર્શતું હોય છે. આ એક વર્ષોનો અનુભવ છે ભારતીય જનતા પાર્ટીનો કે જ્યાં ચૂંટણી આવવાની હોય ત્યાંના સ્થાનિક પ્રશ્નો, ત્યાં કયો સમાજ બાહુલ્ય છે એ સમાજના પ્રશ્નો કયા છે, ત્યાંનો લઘુમતી સમાજ હોય તો એના પ્રશ્નો કયા છે, પછાત વર્ગ હોય તો એના એના પ્રશ્નો કયા છે, એની સમસ્યાઓ કઈ છે, એના હલ માટે આપણે કયું લોજિક આપવું જોઈએ, આ તમામ બાબતોનો એ અભ્યાસ કરતા હોય છે. અને એના જે તારણો છે એ પ્રવચનોમાં કરતા હોય છે. એટલે સીધું એ મતદારના હૃદયને સ્પર્શે છે. એટલે જો તમે હવે ચૂંટણીઓ એવા પ્રકારની આવે છે કે તમે મતદારના તમે આશા નહીં અપાવી શકો, અપેક્ષા નહીં અપાવી શકો, એના હૃદયને સ્પર્શી નહીં શકો, એની સમસ્યાઓને સમજી ના શકો, તો જીતવું અઘરું છે.
જે બિલકુલ સીટ વિભાજનની જ્યારે વાત થઈ રહી છે ત્યારે પારસભાઈ હું તમને પૂછવા માંગીશ કે આ પહેલી વખત નથી કે કોંગ્રેસ ખાતું ખોલી નથી શકી, સતત ત્રીજી વખત આવું થઈ રહ્યું છે કે કોંગ્રેસે ખાતું ખોલ્યું જ નથી. લોકસભામાં જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું હતું ત્યારે આપ 4 બેઠક પર અને કોંગ્રેસ 3 બેઠકો પર લડી હતી, પરંતુ ભાજપે આ સાથે 7 સીટ પર જીત મેળવી લીધી હતી. એટલે કોંગ્રેસ એકલી હોય તો પણ હારે અને ગઠબંધન કરે તો પણ હારે. એટલે ભાજપમાં એવી કઈ મજબૂતાઈ અને કોંગ્રેસમાં એવી કઈ નબળાઈ? જી મેડમ, કોંગ્રેસની અંદર એવી નબળાઈ છે નહીં, પરંતુ ચોક્કસપણે રિઝલ્ટ જે છે કે એના પરથી અનુમાન લગાવી શકાય કે જે છે કે જનમત છે એ કોંગ્રેસ જે છે કે એ મેળવી શકી નથી. જે દિલ્હીની અંદર આપણે લોકસભા હોય કે પારસભાઈ, લોકમત ઊભો કરવાની જવાબદારી એ રાજકીય પક્ષની હોય છે, એને એની વિચારધારાનો વિશ્વાસ અપાવવો જોઈએ. પરંતુ જે આપણા હિરલબેનનો પ્રશ્ન છે એ છે કે એ જીતની માનસિકતા સાથે મેદાનમાં નથી આવતી, આક્રમકતા નથી દેખાતી, જેની અસર થવી જોઈએ મતદારોના મન ઉપર એ નથી થતી. જી પ્રફુલભાઈ, આક્રમકતા તો જે છે કે દરેક પક્ષની પોતાની ચૂંટણી લડવાની દરેક પદ્ધતિઓ અલગ અલગ હોય છે. આક્રમકતા સાથે જો ભાજપ લડતું હોય તો અમે બી આક્રમકતા સાથે જે છે કે અમારી પદ્ધતિ આખી અલગ છે. અમે એ લોકો જે છે કે પ્રવચનોની અંદર ને મોટી સભાઓની અંદર જે છે કે એ રીતે પ્રચાર કરતા હોય છે, જ્યારે કોંગ્રેસની પદ્ધતિ એ છે કે એ ડોર ટુ ડોર કેમ્પેન છે, અથવા તો જનમાનસને ઘરે ઘરે જઈને પહોંચીને જે છે કે પોતાની વાતો જે છે પહોંચાડતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે કે આક્રમકતા જે છે કે ટીવી પર દેખાતી હોય તો જાહેર સભામાં દેખાતી હોય, અને જે છે અંડર કરંટની અંદર જે પ્રચાર થતો હોય એની આક્રમકતા કદાચ ઓછી લાગતી હોય તો એ વસ્તુ સમજી શકાય એમ છે. પરંતુ આક્રમકતાથી પ્રચાર કરવામાં ક્યાંય કોઈ કચાશ જે છે રાખવામાં આવતી નથી. હા, ચોક્કસપણે જે છે કે ક્યાંક ને ક્યાંક જે છે કે જનતા જે છે કે એમને એમ લાગતું હોય કે આ મુદ્દાઓ જે છે કે જે કોંગ્રેસ જે છે અમે એ વાત કરી હતી કે જે મહિલાઓના ઉત્થાનની વાત કરી હતી, યુવાઓની રોજગારીની વાત કરી હતી, આ સાથે સાથે મોંઘવારી અને બેરોજગારીની વાત કરી હતી, પરંતુ જે છે કે પૂરતી વાતો જે છે જનતાના મગજમાં અથવા તો જનતાના દિલમાં અમે ઉતારી નથી શક્યા. એ ચોક્કસપણે છે રિઝલ્ટ જે છે એના ઉપરથી જે સ્પષ્ટ થાય છે. એટલે એમાં કોઈ બહાનાબાજી નથી. આપની વાતને જે છે કે ચોક્કસપણે સમર્થન છે કે એ બાબતોમાં ક્યાંક ને ક્યાંક અમારું જે સંગઠન છે કે અમારા જે કાર્યકર્તાઓ જે છે ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છે, પરંતુ એને હવે કઈ રીતે મજબૂત બનાવવું, કઈ રીતે વધારે આક્રમકતા સાથે અને કયા વધારે અસર. હાલ આપને અટકાવવા માંગીશ. મનોજ સિસોદિયા ચૂંટણી હાર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જંગપુરાથી ચૂંટણી તેઓ હારી ગયા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા જે ચૂંટણી લડી રહ્યા હતા, હાલ પરિણામો આવી રહ્યા છે કે તેઓ ચૂંટણી હાર્યા છે. જંગપુરાથી તેઓ ચૂંટણી હારી ગયા છે. તો 5 સીટોનું પરિણામ હાલ જાહેર થઈ ગયું છે, જેમાંથી 4 સીટ બીજેપીના પક્ષમાં ગઈ છે. તો હાલ મનોજ સિસોદિયા પણ ચૂંટણી હારી ચૂક્યા છે. જંગપુરાથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે પારસભાઈ, આપ પહેલા આપની વાત પૂરી કરો. જી, એટલે ચોક્કસપણે મેં એ જ વાતને આપને જે વાત કરી એની સાથે કે અત્યારે જે જનતાનો ચુકાદો છે એ સર્વમાન્ય છે, માથે ચડાવીએ છીએ, અને ફરીથી જે છે કે ક્યાંક કચાશ રહી છે, ક્યાંક સંગઠનની અંદર અથવા તો ક્યાંક ઉમેદવારોની પસંદગીની અંદર જે છે કે એનું જે છે સ્ટડી કરવામાં આવશે, આત્મવિશ્લેષણ કરવામાં આવશે, અને ફરીથી જે છે કે એકદમ જોશ અને જુસ્સા સાથે જનતાના પ્રશ્નો લઈને ફરીથી કેવી રીતે અસરકારક રીતે લોકોની વચ્ચે જે છે કે આવી શકાય એના માટેની સ્ટ્રેટેજી બનાવવામાં આવશે. જી મેડમ. જી બિલકુલ પ્રફુલભાઈ, જે પરિણામો હાલ સામે આવ્યા, 5 સીટોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 4 ભાજપના ફાળે ગઈ છે અને 1 આપના ફાળે. અને મનોજ સિસોદિયા કે જે મોટો ચહેરો કહેવાતો હતો તે હારી ગયા છે, શું કહેશો? આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ઝટકો હોય તો એ ઝટકો એ છે કે મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા. જેલમાં જનારા એ પણ હતા, અને તમે જુઓ કે એણે દિલ્હીની અંદર સારી સ્કૂલો થાય એ માટે ઘણી બધી મહેનત કરી હતી. ડેપ્યુટી સીએમ પદ સુધી પહોંચી ગયેલી વ્યક્તિ હતી, અને એ હાર્યા છે. એ આમ આદમી પાર્ટી માટે ઝટકો છે. અને એની સાથે સાથે અત્યારે કેજરીવાલના આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે, એવા જે અહેવાલો આવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી માટે બહુ જ માઠા સમાચારો આવી રહ્યા છે.
અને એ એક એને ઝટકો આપનાર છે. હવે જે પરિણામો આવ્યા એમાં 4 ભાજપમાં ગયા અને 1 છે એ આમ આદમી પાર્ટીમાં ગયું. એટલે આ આખી તમે જુઓ કે ભાજપની જીત તરફ આખું વાતાવરણ જતું જાય છે, પરિસ્થિતિ જતી જાય છે, પરિણામો જતા જાય છે. કારણ કે હવે જ્યારે રિઝલ્ટ જાહેર થવા માંડ્યા છે ત્યારે બહુ જ ઓછા ઈવીએમ ખુલવાના બાકી હશે અને અત્યારે જે બંને પક્ષો વચ્ચે 20-22 સીટોનો તફાવત છે એ કાપવાનું હવે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ અઘરું થઈ જશે અને ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં આવશે એવા જે સંજોગો છે એ આકાર લેતા જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીને ત્યાં અત્યારે ખુશીનો માહોલ છે. આમ આદમી પાર્ટીમાં એકદમ શાંત છે અને સન્નાટો છે. એ જે દિલ્હીના અહેવાલો હમણાં જ આપણે જોયા. એટલે ભારતીય જનતા પાર્ટી છે એની 27 વર્ષ બાદ સત્તાની અંદર દિલ્હીમાં વાપસી થાય એવા સંજોગો ચોક્કસપણે ઊભા થયા છે. જી બિલકુલ, ચર્ચાને આપણે આગળ વધારતા રહીશું. પરિણામો જે સામે આવતા રહેશે તેના આંકડા અમે આપના સુધી પહોંચાડતા રહીશું, સતત અપડેટ આપતા રહીશું. પરંતુ હાલ રોકાઈશું એક વિરામમાં.